અહીંયા લોકો શા માટે આવતા હોય? ચલો કહો તમે. એમને તમને તો ખબર જ હોય ને, બરાબર છે? એ એમના કામો માટે આવતા હોય. આ સરકારી ઓફિસમાં કોઈ એસીની હવા ખાવા તો આવતું નથી, બરાબર છે? હવે વકીલ અસીલ હોય, બરાબર છે, અજ્ઞાન હોય, કાયદાનું જ્ઞાન ન હોય, અને આ કાયદાથી રિલેટેડ મેટર છે, એના માટે વકીલને સાથે લઈને આવે તો એમાં કોઈ વાંધો ન હોય. અને તમે એવી વસ્તુ તો વાંધો નથી, પણ એવું લાગતું હોય, અરે તમને એવું લાગતું હોય કે વકીલાતનામાની જરૂર છે, તમે અહીંયા બહાર લખી દો કે વકીલાતનામું અમે છે, અમે ફાઇલ કરીશું, અમે બરાબર છે, મંજૂરી લઈ, તો પછી તમે સરકારની મંજૂરી લઈને કહો કે વકીલાતનામાની જરૂર પડશે. જ્યાં સુધી ના હોય કોઈની સાથે, સમજો મારી વાત, મને અત્યારે ખબર ના પડતી હોય, ઓઝા સાહેબ તમારું આ રેગ્યુલર કામ છે, તમે 10 વર્ષથી આ કામ કરતા હોય, તમારી આ કામમાં માસ્ટરી હોય. અમે લોકો વકીલાત કરીએ છીએ, અમારી વકીલાત કરવા માસ્ટરીઓ પણ છે. બીજા રિક્ષા ડ્રાઈવર હોય કે મામૂલી લારી ભેરી ચલાવતો હોય કે કોઈ દુકાન લઈને બેઠો, એને ખબર ના હોય કે કયું કામ છે, કઈ કાયદા પુરાવાનું છે, લખ્યું છે, બરાબર છે? એ બધું લગાવો. તમારે એમાં એવું હોય કે ભાઈ ઇતિહાસમાં વકીલાત તમે જોતું હોય તો તમે વકીલાત કામ બી લગાવતા, અમને કોઈ વાંધો નથી, બરાબર છે? પહેલા મારી વાત હવે તમે બોલો. એક વાર જન્મ ને મરણના દાખલામાં સુધારો થાય પછી બીજી વાર થતું નથી. બરાબર. ઘણા બધા બનાવો એવા છે, બરાબર, જ્યાં મેં તમને કામ સોંપ્યું અને તમે મેં કીધું એની જગ્યાએ કઈ નાની મોટી ભૂલ છે, બરાબર. અરજદાર પાછો અરજદાર મને કહે કે તારે મેં તો રામભાઈને એવું કીધું કે શ્યામભાઈ લખાવવાનું, એ શ્યામકુમાર નથી. હવે મારી વાત હવે એ જવાબદારી કોણ છે? કાયદાની અંદર આનો કોઈ પ્રાવધાન હોય કે ન હોય, તમારે સત્તા છે કે હું અરજી ના મંજૂર કરી શકું, તો તમારે અરજી ના મંજૂર કરી દેવાની. એ અરજી ના મંજૂર થયા પછી જો અપીલમાં જવાનું હશે તો અપીલ જશે. એના માટે તમે કોર્ટમાં જવાનું મારી પાસે 10 તમે ત્યાં સુધી લખીને ના આપો ત્યાં સુધી કેવી રીતે એના માટે આને કરવાનું શું છે? અમે એના માટે સક્ષમ એ તો મંજૂરી લઈશું, બરાબર છે. પછી આ જે તમે અરજી રિજેક્ટ કરવાની વાત કરો છો, બરાબર છે, કે ભૂલ હોય નામમાં તમને પાવર ના હોય તો તમે બી સરકારી અધિકારી, તમે બી કાયદા ઉપર ના જઈ શકો. કાલે કોઈને તમને બી પૂછી શકે કે તમે કેમ સુધારો કરો. તમારે જે બી હોય તમારે લખીને આપી દેવાનું કે ભાઈ આટલા માટે નથી કરતા. કે 3-4 દિવસની અંદર અમારું સિસ્ટમ અમે સુધારી લઈશું. કોઈ બી વકીલને અહીંયા હાલાકી નહીં પડે, કોઈની જોડે તું તરાકી, બરાબર છે, ઉઠી થાય બધું પતંગ નહીં થાય. વકીલ આવશે, એનું વકીલાતનામું ઉઠશે તો એનું કામ પહેલું થશે, એના કામમાં ખોટા વાંધા નહીં નીકળે, બરાબર છે? એટલે કોઈ ચિંતા ના કરતા. અને એમણે કીધું છે કે જો મારું કામમાં તમને કોઈ બી તકલીફ નીકળે કે ફરિયાદ નીકળે તો તમે ફરીથી 3 દિવસ પછી આવો, 4 દિવસ પછી આવો, અઠવાડિયા પછી આવો, બરાબર છે? એટલે જો જરૂર લાગશે, કોઈ બી તકલીફ હોય ગ્રુપમાં નાખો, બરાબર છે? આને લગતી કે બીજા કોઈને બી જગ્યા લગતી, બરાબર છે? આપણે બધી જગ્યા જઈશું, બરાબર છે? વકીલનું કોઈ બી કામ ટાઉટ પાસે ન જવું જોઈએ, અને ટાઉટ વકીલનું કામ કરતો દેખાય એની સામે બી પગલાં લઈશું આપણે. આ કચેરી હોય કે ગમે તે કચેરી હોય કે પોલીસ સ્ટેશન હોય, બધી જગ્યા આપણે સાથે રહેવાનું છે, બરાબર છે?